બોલાવો આવી ગયો છે એકચ્યુઅલીમાં આપણે બોલિંગ કાઢી લીધું છે હારી જો આ તકલીફ છે આની એ રહા ઇસકા બોલ ખીલી એટલે આપણને કાંઈ ફારી મોર્નિંગ બધાને સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોની અંદર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે ફાઇનલી ગાઈસ જે આપણે વાટ જોતા હતા એ ભેગું ભાઈ આવી ગઈ છે કાલે પછી કંઈ ટાઈમ નહોતો એટલે વ્લોગ કાંઈ ઉતાર્યો નહીં ને ભેગું ભાઈ આવી ગઈ છે 100 જેવી એવી છે કાંઈ ગણી નથી જેટલી આવી હોય એટલી અને કાંઈ ટાઈમ ન મળ્યો પછી ને આ બધા મકાન માલિકને એ આવ્યા હતા એટલે આપણે કાંઈ પછી શૂટ ન કર્યું કારણ કે અહીંયા અવાજમાં શૂટ ન થાય ને અહીંયા બધા હોય એટલે શૂટ ન કર્યું ને આ જો અત્યારમાં બધે ખડ ઉગી ગયું હમણાં દવા મારી હતી ને તોય પાછું ટૂંકમાં ઝીણો ઝીણો વરસાદ આવે રાખે છે ને એટલે પાછું ઉગી જાય છે જો આ બરેલું આમાં દેખાતું હોય છે આ બધે ભાઈ દવા મારી દીધી હતી પહેલાં તોય પાછું ઉગી ગયું છે ચોમાસામાં ભાઈ એવું જ થાય છે આ હલન ચલન ન થતું હોય ને એટલે ખડ બહુ જામી જાય છે આપણે ગાવું મેકી દઈએ છીએ દર વર્ષે આજકાલ ભાઈ મેકી નથી મેકવી છે કે આ દવા મરવી દેવી છે પાછી ભાઈ એટલે આ ભરી જાય કારણ કે આમાં જીવ જનાવર રખડતા હોય આનું કંઈ નક્કી ન હોય ને આપણે તો હેલા જતા હોય આપણી મોજમાં બહુ કાંઈ કામ ન હોય આપણે ખાલી પાણી અહીંથી જોતું હોય ને બસ એટલું કામ હોય બીજે બધે અહીં કે આપણે જવાનું હોય નહીં ક્યારેક જ જવાનું હોય જો પીવાનું પાણી ના હોય ને તો ઓલી મોટર ચાલુ કરવા સામે જવાનું હોય જો ઓલી નળી દેખાય ને ત્યાં જોઉં તમે કાલે આવ્યા હતા ભાઈ સાફ સફાઈ કરી છે ઘરની અહીંયા નકર તો અહીંયા ઓછે ઉપર ભાઈ માળો હતો બુલબુલનો ઓલો પંખો છે ને ત્યાં માળો બાંધે જેવો પવન આવે ને એવી હરિયું પડી જાય એટલે અહીંયા ભેગી થઈ હતી બધી જો આ રહી જા આ બધી અહીંયા પડી જતી ઓલા પંખે બાંધતા ને બુલબુલ એક માળો આમાં હતો એ તો ચકલીનો હતો ઓલામાં બુલબુલનો હતો ખડ જો ભાઈ આટલું તો કોઈ દી જામ્યું નથી પહેલી ફેર ભાઈ આટલું બધું જામી ગયું છે નકર તો આપણે ગાવું મેકી દઈએ ને દવા મરવી દઈએ દવાની પડકી ભાઈ અહીંયા પીડી છે જો લબારીમાં અહીંયા એ હવે એક ભાઈને કહેશું એટલે મારી દે ભાઈ બીજું તો હું ભેગું તમને બતાવું હાવ ક્લિયર આવી છે ભાઈ ભૂકા વિનાની નકર તો લોટ જ નકરો આવતો હોય એમાં ભૂકાનો મેહુલભાઈ જો હાકે જ મશીન સારી ભાઈ આપણી ભેગું આપણે બહુ વાટ જોઈ ને અત્યાર સુધી ભેગું ભાઈ આવી ગઈ છે સાવ ક્લિયર છે જો આવી નથી નામ મારી નથી દોરી ભાઈ જો અહીંથી આ એટલે પુગાડી દીધું આ થોડું બારું વી આવ્યું છે જો અહીંથી આ નમી ગયું આ લઉં ને એટલે આગળ આ બધું હલવા મળશે એટલે અહીંથી આપણે કંઈ કાઢ્યું નથી અહીંથી ડબરા આપણે ધીમે ધીમે લેતા જઈએ છીએ હવે ભેગું આવી ગઈ એટલે કાંઈ ઉપાડી નથી ભાઈ હું બોઈન ભરતો હતો એક બોઈન ભર્યું ને આ ચડાવીને મેં કીધું હવે ભેગું આવી ગયું છે લોક ઉતારી નાખ્યું હા ભર્યું ભાઈ આગળ ને બાકીની થોડીક અહીંયા મૂકી છે થોડીક અહીંયા વધારે મૂકી છે ને બીજી બધી અહીંયા નાખી દીધી છે અને હજી તો અહીંયા છે આ છે ભાઈ આપણી 1-2 દિવસની કાપેલી ને હજી આ ભરાઈ જાય પહેલાં આ ભરાઈ જાય મારું તો ભાઈ ભરાઈ ગયું હતું આ કાપી નાખ્યું હતું કાલે આટલું વધ્યું હતું છેલ્લે જો સામે આપણે ગોઠવી છે અહીંયા ગોઠવી છે અહીંયા સામે ગોઠવી છે ને સામે મશીન ચેક કરી દીધું હતું આગળના મશીનને ખબર જ એવું બધી છે તો આપણે રાહ જોતા હતા ને ત્યારથી ના અહીંયા જગ્યા તો અહીંથી એટલું હતું એટલે જ હાલવાનું રસ્તા કાંઈ વાર ન લાગે ડાયરેક્ટ જો પાકડા પડી
પવન કેવો આવે મજા આવે. આ પટકી ભાઈ આપણે બદલાવા નથી, હજી બદલાવી નથી, હાલે છે જો ઉલરતી ઠેકણા મારે. ને થોડાક દિવસ પહેલાં ભાઈ આ નહોતું હાલતું, આપણે આમાં ટૂંકમાં દાબ નહોતો પડતો. નવો ડેટો ભાઈ આપણે આ નાખ્યો હતો તો આટલો ભાગ જ હટતો હતો. આ ત્રાણો છે ને કેમ કે એટલે એના માટે જો ત્રાણ હોય છે ને. પછી એમાં 3-4 ડેટા લગાવ્યા તે પછી ભાઈ દાબ થોડોક હેરખો પડ્યો. ક્યારેક હાલે છે, ક્યારેક ચોંટી જાય છે. માલ ભાઈ આપણો એટલો એવો રહ્યો છે. બૂમા નીકળ્યા અહીંયા ગોઠવી દીધા છે. બૂમા અંદર નાખવા જવાનું કાંઈ ટાઈમ મળ્યો નહીં. બૂમા નીકળ્યા અહીંયા નાખી દે. ભેગું આપણી પાસે હોવી જોઈએ તો બૂમા નાખીએ ને. બૂમા ભાઈ અહીંયા નાખી દે તો એ પલ્લી જાય તો ઓલાની જેમ. ભેજ તો લાગી જાય, કારણ કે પૂઠું બહુ ભેજ ઉપાડે, તમને બધાને ખબર જ હશે. પછી કે અહીંયા નાખ્યા નહીં, હવે ભેગું આવી ગયું કાંક ને કાંક કરીને. ભાઈ કાલે મકાન માલિક આવ્યા હતા, એને કીધું તો આ રૂમનું આપણે તો આ રૂમમાં આપણે ભેગું નાખવાની છે. થોડું જેવું ખાલી છે અહીંથી આમ અંદર જઈને કેળી છે, પછી આમ થોડા જજી સામી જાય તો ભાઈ આપણે એટલી હકડાઈશ ઓછી. અહીંયા બીજું શું હોય, જેટલી હમાડે એટલી તો આપણે હમાડી જ દઈશું સામે એટલી. આ હોત તો આપણે કાંઈ ઉપાધિ જ ના હોત. અત્યારે તો તે સ્લેપે સંભાળી દીધો હોત આપણે ટપ્પો. ત્યાં એટલું છે ને ઘણી ફેર જો પહેલાં આપણે ગોઠવતા, પહેલાં આ રૂમમાં રાખતા, આ સામેનો રૂમ છે ને એમાં. પછી આપણે સામે ખૂણે રાખતા. એક અહીંયા મશીન હતું, એ જાળી બનાવતા હતા. એ આજથી 1-2 વર્ષ પહેલાં જેવું. તે પછી આપણે ત્યાંથી બંધ કર્યું. પછી અહીંયા ઢોકળું બને ને એવું કર્યું. પહેલાં અહીંયા ગોઠવતા. પછી એ તો તમને ખબર જ હશે, કારણ કે કાયમ લોકો જોતા હોય આપણો જૂના વ્યુવર, એટલે એને તો ખબર જ હોય. નવા હોય એને ન ખબર હોય. એટલે નવા હોય તો ભાઈ લાઈક કરજો ને શેર કરજો ભાઈ આને, ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. આપણે કોઈથી કીધું તો નથી એટલે આજ કેવું છું. હા મીટર ચાલુ છે હવે. હા ભાઈ આપણા બુંબા છે, આને અડવું નથી હવે. આમાં ભાઈ ભંગાર પડ્યો છે, ડબલા ઘર વખતે સામાન એવું બધું છે. હા તો પહેલાં બોવીને ભરી લેવું, પછી તમને મળું. હજી તો ભાઈ અંદર આવીને બેઠો હતી. આ કામ એટલું હજી આ તર્યું ને ઠકાણું જો. ત્યાં તો ભાઈ બોલાવો આવી ગયો છે એકચ્યુઅલીમાં. આને ભાઈ હવે નાખી દે. આને નહીં, આ તો નહીં હેલ છે આને, કારણ કે એમાં એકચ્યુઅલીમાં તમને આગળ બતાવું આમાં શું વાંધો છે. આગળ બલ નીકળી જશે, કારણ કે આના આવા બોબીન હોય ને એક જેટ આના ખૂણા આવા એ જ હાલે છે. બાકી ખૂણો ત્રાણો છે જે હોય એટલે નીકળી જાય છે. પેલા જા અને હરક દેખાને એક બે હાથે નીકળ્યા તો કાઢી જવું. આગળ તો અટકાય તો ગયું જાય છે, લગભગ અટકાઈ ગયું તો નીકળે છે ને. હવે તો આમાં બોલ નીકળી જાય છે ને, એ બોલ આમાં અટકાઈ જાય, આમ લોક થઈ જાય છે, એટલે એ નીકળી નથી શકતું. આપણે તો ફટાફટ આપણે પેલા કાઢી લઈએ તો તમને મળું. ફાઇનલી કાંઈ આપણે બોલ કાઢી લીધું છે. હારી एक्चुअली जो आ तकलीफ है आनी ये रहा इसका बोल, इसको डाल दो इधर सतना आधारे हाले. जो टूंकમાં આમાં ગાળો પડી ગયો છે. બ્રેક ટાઈટ આપણે હોય ને એટલે, અને ઢીલી બ્રેકને આપણને કાંઈ ફાવે એટલા માટે તો આને મેકતો આવું. નાખવાનું છે ભાઈ આવડું આ, કારણ કે આ નહીં હેલ છે. આનો જો જે ખૂણો આવો છે એટલે આ નહીં હાલે, આ નાખવું પડશે. તો આ નાખી દઉં ફટાફટ. બોઈને ચડાવી દીધું છે.
બ્રેક ટાઈટ કરી લઈએ આપણે. આ જો આની બ્રેક છે. તો ફટાફટ ભાઈ આને બાંધીને ચાલુ કરું. ફાઇનલ ગાઈસ આપણે બોલ નાખી દીધું છે. હવે ચાલુ કરું અને આપણે નવી પટ્ટી નાખીને એ ઢીલી થઈ ગઈ. પૂરું થવાનું લાગે.